હાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ હનુમાન દાદાના દર્શન કરવા. જો મિત્રો હાલો મિત્રો, આ છે હનુમાન આ દાદા. છે હનુમાન દાદાનું મંદિર અને આપણે સ્પેશિયલ દર્શન કરવાની સેવા કરવા માટે જ આવ્યા છીએ. જો મિત્રો, તમે પણ દર્શન કરી લો. એટલે અગરબત્તી લાવીશ કોઈ એટલે છે. હાલો મિત્રો, ફાઇનલી આપણે અગરબત્તી મળી ગઈ છે. એ પરબારી જય હનુમાન દાદા. હાલો મિત્રો, આપણે પાણી ભરવાનું ચાલુ કરી દીધું છે, કારણ કે જો આ વેળો તમને દેખાય છે એ ભરવાનો હોય છે અને એમાં કઈ મોટર કે કઈ મશીન કે એવું કઈ છે નહીં. ડોલ અંદર નાખવાની, બહાર કાઢવાની અને સીધું ઉપર. આ રીતે આપણે અવેડો કરવાનો છે. જોઈ લો તમે પાણી કેવું આવે છે. તો આપણે મિત્રો, તમે એ વાવની જે કથા છે એ હું તમને કહું છું. હાલો મિત્રો, અહીંયા એક જૂની પુરાણી વાવ છે, વર્ષો જૂની. તમને બતાવું, જોઈ જુઓ મિત્રો. આ છે પાણી. આમાં કોઈ દી પાણી ખૂટતું નથી. પશુ પક્ષી માટેની અહીંયા સુવિધા માટે જ હનુમાન દાદાએ આ પાણી કોઈ દી ખૂટવા નથી દેતા. અહીંયા લાઈટ કે પાણી માટે મશીન કે એવી કઈ સુવિધા છે નહીં. જો મિત્રો, આ વેડો છે અને આ ડોલીથી આપણે પાણી કાઢી કાઢીને આમાંથી કૂવામાંથી વાયમાંથી આપણે ભરવું પડે છે. જુઓ મિત્રો, ચારે બાજુ તમે વાતાવરણ જોઈ લો, કાંઈ ઘટે એવું છે નહીં. આપણે આ હનુમાન દર્શન કર્યા. જુઓ મિત્રો, છે ને ચારે બાજુ જંગલ જેવું. એટલે જ કહું છું કે અહીં પશુ પક્ષી માટે પાણીનું કાંઈ ઘટે એમ જ નથી. હનુમાન દાદા કોઈ દી ઘટવા જ નથી હતા નથી. જોઈ જુઓ મિત્રો, અહીંયા પશુ પક્ષી માલ ઢોર રોજ બધું અહીંયા પાણી પીવા માટે આવે છે અને અમારા જેવો અહીંયા સેવા કરવા માટે પણ આવે છે. જોયું તમે મિત્રો અગાઉ કે આપણે ઘણું ખરું પાણી આપણે આમાં ભરી વાળેલું હોય. જુઓ મિત્રો, વાતાવરણ જુઓ મિત્રો, છે ને એક નંબર, કાંઈ ઘટે નહીં વાલા મારા. હાલો મિત્રો, આપણે છેલ્લે જો થાકી ગયા તો આપણે ખુદ પણ આપણે વાવનું પાણી પીવી છીએ. જોઈ લો તમે. એટલે એવું તો કઈ છે જ નહીં કે માલ ઢોર જ પીએ, પણ માણા માટે પણ એક ઓપ્શન આપેલો છે. જય હનુમાન દાદા. ડુંગરા ઉપર કેવી જાડી છે બોલો. વાહ, મસ્ત એક નંબર. જો એટલે પણ પવન ગારીડા ગામ છે, ત્યાંથી આગળ એરપોર્ટ નહીં દેખાય. કાંઈ ઘટે એમ નહીં દોસ્તો. જોઈ લોકેશન જોઈ ફોટા પાડવા મને બોલો.